ખોટું નહીં કહું, જિંદગીમાં કેવું હોય, જે કાંઈ બી વસ્તુ જે તે ટાઈમે ન મળે ને એટલે માણસ ડિસઅપોઇન્ટ થઈ જાય. વસ્તુ હોય, ગોલ હોય, અચીવમેન્ટ હોય, કાંઈ બી હોય, એ ડિસઅપોઇન્ટ થવાનો ટાઈમ નથી. પરમ તત્વ એના માટે આપણને રેડી કરે છે. એટલે ડિસઅપોઇન્ટ થવું વ્યાજબી નથી લાગતું. અને બીજી વસ્તુ એ છે કે ટાઈમે મળે એના ફાયદા ગેરફાયદા હોતા હોય, ન મળે એના ગેરફાયદા, એ બધી વસ્તુ હોય છે. તો ડિસઅપોઇન્ટ નહીં થવાનું. જેમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે કર્મ કરતો જા, ફળની ચિંતા ન કર. એટલે કામ કરવાનું, પછી શું થાય એના ઉપર છોડી દેવાનું.